રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળ જે 16 રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જે ટીમ આવેલી છે તેના દ્વારા શાળાએ જતા 0 થી 18 વર્ષના અને આંગણવાડીએ જતા જે બાળકો જે છે અને શાળાએ ન જતા બાળકો જે છે એની આરોગ્ય તપાસણી જે છે એ કરવામાં આવે છે. એમાં જોવા જઈએ તો આંગણવાડીએ જતા જે બાળકો જે છે એની વર્ષમાં 2 વખત, એટલે કે 0 થી 5 વર્ષના બાળકની વર્ષમાં 2 વખત, અને શાળાએ જતા બાળકો જે છે અથવા શાળાએ ન જતા બાળકો અથવા અન્ય જગ્યાએ અભ્યાસ કરતા બાળકો જે છે એની વર્ષમાં 1 વખત આરોગ્ય સ્ક્રીનિંગ જે છે અમારી ટીમ દ્વારા જે છે કરવામાં આવતું હોય છે. એમાં પણ જોવા જઈએ તો ખાસ કરીને અમારી 16 ટીમ દ્વારા રાજકોટમાં જાન્યુઆરી 2025થી માંડીને ઓગસ્ટ સુધીમાં જે છે એ 2,52,000 જેટલા બાળકોનું જે છે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. એમાં પણ ખાસ કરીને 4D સ્ક્રીનિંગ, એટલે કે જન્મજાત ખોડખાપણ, એમાં પણ ખાસ કરીને ડિફેક્ટ, ડિસેબિલિટી, ડિઝીઝ ઉપરાંત ડેફિશિયન્સી અંતર્ગત આવતા તમામ રોગ બાબતે જે છે એ સ્ક્રીનિંગ કરવામાં આવે છે. કુલ 2,132 બાળકોમાં કોઈને કોઈ પ્રકારના રોગ અથવા ખામી છે એ જોવા મળેલ છે. એમાં પણ જોવા જઈએ તો અમારી ટીમ દ્વારા 136 જેટલા દર્દીઓને હૃદયની કોઈ પણ ખામી છે એ શોધી કાઢવામાં આવી છે. જેમાં ખાસ કરીને વાલ્વ્યુલર હાર્ટ ડિઝીઝની સાથે સાથે કન્જેનિટલ હાર્ટની એનોમલીઝ ઉપરાંત હાર્ટની અન્ય બીમારીઓ પણ શોધી કાઢવામાં આવી છે. કિડનીના 38 જેટલા દર્દીઓ જે છે અથવા બાળકો જે છે એને શોધી કાઢવામાં આવ્યા છે. અને કેન્સરના જે છે કુલ 29 જેટલા બાળકો જે છે અલગ અલગ વિવિધ અંગોના કેન્સરના શંકાસ્પદ કેસ હોય એવા શોધી કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત જન્મજાત મૂકબધિર બાળક જે છે એક શોધવામાં આવેલ છે. અને અન્ય જે છે કુલ બાળકો શોધીને આવા ગંભીર પ્રકારના જે રોગ ધરાવતા બાળકો જે છે એનું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર, એટલે કે DEIC, કે જે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે આવેલું છે, ત્યાં એને સંદર્ભ કાર્ડ ભરીને મોકલવામાં આવે છે. ત્યારબાદ આ બાળકોનું સંદર્ભ કાર્ડ બનીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા વિનામૂલ્યે ઓપરેશન, સર્જરી કે કોઈપણ પ્રકારનું હોસ્પિટલનું કામગીરી છે એ તમામ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવી શકાય એના માટે એક સરકારના પોર્ટલ ઉપર જે છે એની એન્ટ્રી કરવામાં આવે છે. અને આવા બાળકોને અમારી ટીમ સાથે જે છે ખાસ કરીને UN મહેતા હાર્ટ હોસ્પિટલ, IKD સંસ્થા જે કિડની ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ત્યાં, આ ઉપરાંત GCRI એટલે કે કેન્સર હોસ્પિટલ વગેરે હોસ્પિટલો જે છે એને ત્યાં મોકલવામાં આવે છે અને વિનામૂલ્યે તમામ સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત જોવા જઈએ તો આ બાળકો પૈકી 241 જેટલા બાળકો જે છે એ અતિ કુપોષિત છે અમારી ટીમે શોધેલા છે. આ ઉપરાંત જે છે એ પૈકીના જે 93 બાળકો જે છે એને સક્સેસફુલી જે છે એ સેમમાંથી મેમ, એટલે કે અતિ કુપોષિતમાંથી મોડરેટલી કુપોષિત બાળકોમાં જે છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. 81 જેટલા બાળકોને જન્મજાત જોઇનલ ડાયાબિટીસ હોય એવા પણ અમારી ટીમ દ્વારા જે શોધવામાં આવે છે. આ તમામ કામગીરીને અંતે આ જે બાળકો જે છે એનું વહેલું નિદાન અને વહેલું સારવાર થતાં આપણે એમને એની રોગ જે છે એને આગળ વધતો અટકાવીશું ને પ્લસ એને જીવનદાન આપણે જે સરકારની RBSK ટીમના જે ઉદ્દેશ્યો જે છે એના દ્વારા આપણે એને બક્ષિસ આપીશું.